નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025-26 આજના વિડીયોમાં આપણે ધોરણ 5 પર્યાવરણ વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 5 પર્યાવરણ વિષયનું પેપર સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પહેલો પ્રશ્ન છે એમાં જવાબ આવશે સી, લે। બીજો પ્રશ્ન એમાં જવાબ આવશે એ, હાઉસબોટ। ત્રીજો પ્રશ્ન એમાં જવાબ આવશે સી, ચાંગપા। ત્યાર પછી બીજો પ્રશ્ન, માગ્યા મુજબ ઉત્તર આપો। પહેલો પ્રશ્ન તો એમાં જવાબ આવશે હા, અમારા ગામમાં રાજેશ અને મહેશ જોડિયા બાળકો છે। તે બંનેનો ચહેરો, વાળ, રંગ, ઊંચાઈ બધું જ સરખું છે। એના હાથવામાં બીજો પ્રશ્ન છે કે તમારા કોઈ લક્ષણો તમારા પરિવારના કોઈ સભ્ય સાથે મળતા આવે છે, તે લક્ષણ કયા છે તે લખો। તો આમાં વિદ્યાર્થીઓ પોતાના જે લક્ષણ પોતાના પરિવાર સાથે મળતા આવતા હશે એ લક્ષણો લખશે, એટલે આમાં બધા વિદ્યાર્થીઓનો જવાબ અલગ અલગ હશે। ત્યાર પછી વૈકલ્પિક પ્રશ્નો છે। બીજો પ્રશ્ન એમાં જવાબ આવશે ડી, એરણ। ત્રીજો પ્રશ્ન એમાં જવાબ આવશે બી, ઉંબાડિયું। ચોથો પ્રશ્ન એમાં જવાબ આવશે સી, થ્રેસર। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 3, આપેલ પ્રશ્નોના જવાબ લખો। તો એમાં પહેલા પ્રશ્નનો જવાબ આવશે કઠિયારાએ ઠંડા હાથ ગરમ કરવા, આગને સળગાવવા માટે અને ગરમ બટાટા ઠંડા કરવા માટે ફૂંકનો ઉપયોગ કર્યો। બીજા પ્રશ્નમાં જવાબ આવશે વાંસળી, માઉથ ઓર્ગન, બીન, શરણાઈ, શંખ વગેરે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, માગ્યા મુજબ કરો। તો પહેલો પ્રશ્ન છે એમાં જવાબ આવશે ગુજરાતમાં કપાસ, એરંડા, જીરું, વરિયાળી, તલ, બાજરો, ઘઉં, તમાકુ, ધાણા, દાડમ વગેરે પાકો થાય છે। બીજો પ્રશ્ન જોડકા જોડવાના છે। એમાં પહેલાની સામે આવશે બી, બીજાની સામે આવશે સી અને ત્રીજાની સામે આવશે એ। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, આપેલા પ્રશ્નોના જવાબ લખો। તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે કપડાં, દવા, ટોર્ચ, નાસ્તો, ટૂથબ્રશ, ટુવાલ, પાણીની બોટલ, કેમેરો વગેરે। એના હાથવામાં જ પહેલો પ્રશ્ન છે પશ્મિના શાલ વિશે 2 થી 3 વાક્યો લખો। તો એમાં જવાબ આવશે આ શાલ હાથથી વણવામાં આવે છે અને લગભગ 250 કલાકના વણાટ બાદ તૈયાર થાય છે। ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 6, માગ્યા મુજબ કરો। એમાં પહેલો પ્રશ્ન એનો જવાબ આવશે ના, છોકરાઓ અને છોકરીઓ માટે રમતના નિયમ અલગ હોવા જોઈએ નહીં, કારણ કે આજ છોકરો અને છોકરી એક સમાન છે, તેમનામાં કોઈ ભેદભાવ નથી। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, આ ચિત્રના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે। તો એ આપણે જોઈએ આગળ એ, એમાં જવાબ આવશે બસ, રિક્ષા અને મોટરકાર। બી, એમાં જવાબ આવશે ઘોંઘાટ, અકસ્માત, પ્રદૂષણ। સી, એમાં જવાબ આવશે ના, કારણ કે ભીડવાળા વિસ્તારમાં રહેવાની મજા આવતી નથી। ત્રીજો પ્રશ્ન સ્થળાંતર શબ્દનો અર્થ સમજાવો। તો એમાં જવાબ આવશે માણસે આજીવિકા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે, તેને આપણે સ્થળાંતર કહીએ છીએ। એના જ અથવામાં બીજો પ્રશ્ન છે પ્રશ્ન 3, એમાં જવાબ આવશે રહેવા માટે મકાન ભાડે શોધવું પડે, બાળકોને અન્ય શાળામાં અભ્યાસ કરવા જવું પડે, સગા સંબંધીઓથી વિખૂટા પડવું પડે વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 7, એમાં આપણે વિકલ્પ પસંદ કરવાનો છે। પહેલો પ્રશ્ન એમાં જવાબ આવશે ડી, સાવચેતી રાખવી અને અફવાઓથી દૂર રહેવું। બીજો પ્રશ્ન
એમાં જવાબ આવશે બી. તેઓ ધરતીમાં થતી ધ્રુજારી અનુભવે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, વર્ગીકરણ કરો. તો કુદરતી આપત્તિમાં આવશે ભૂકંપ, વાવાઝોડું, પૂર. અને માનવ સર્જિત આપત્તિમાં આવશે યુદ્ધ, અકસ્માત અને આગ. પછી ચોથો પ્રશ્ન, એમાં જવાબ આવશે નદી કિનારે ખાલી નાળિયેર, પ્લાસ્ટિકની ખાલી બોટલ, નાસ્તાના ખાલી પેકેટ, ફૂલહાર, તૂટેલા ચંપલ વગેરે જેવો કચરો જોવા મળે છે. આ કચરો નદી કિનારે ફરવા આવનાર લોકો દ્વારા નાખવામાં આવ્યો હશે. પાંચમો પ્રશ્ન, એમાં જવાબ આવશે એ, સફાઈ કામદારની. છઠ્ઠો પ્રશ્ન, એમાં જવાબ આવશે શૌચાલયમાં ગયા પછી તેમાં પાણી રેડવું જોઈએ, શૌચાલય સાફ કરવા જોઈએ અને આપણા હાથ સાબુથી ધોવા જોઈએ. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 8. એમાં આપણને જે નકશો આપેલો છે એ નકશાના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આપણે પ્રશ્નો જોઈએ. એમાં પહેલો પ્રશ્ન, એમાં જવાબ આવશે બી, ભારત. બીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે એ, મણિપુર. ત્રીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે સી, દિલ્હી. ચોથો પ્રશ્ન, એમાં જવાબ આવશે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. અને પાંચમો પ્રશ્ન, એમાં જવાબ આવશે શ્રીલંકા. તો મિત્રો, આ હતું ધોરણ 5 પર્યાવરણ વિષયનું પેપર સોલ્યુશન. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરી દેજો, તમારા બીજા મિત્રોને શેર કરજો. અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો ભૂલ્યા વગર લાઈક કરી દેજો. થેન્ક યુ.